ગાઈસ તો હવે જાય છે આપણે અનાસાગર સાઈડ અને અત્યારે પબ્લિક નો ક્રાઉડ ઓછો છે મતલબમાં આમ તો ઘોડા ગાડીમાં બેસી જાસ અનાસાગર જવા માટે ગાઈસ તો બુલંદ ગેટ ની બાજુમાં આવી ગયા છે જોઈ શકો છો ક્રાઉડ જેમ નજીક બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે અમે આદિલભાઈ આવી ગયા ઉઠીને 1 વાગે, હું 12 વાગે ઉઠ્યો અને 1 વાગે અમે નીચે આવ્યા. અમે 6 વાગે ઉઠ્યા છો. દમ ભલે 6 વાગે, હું 12 વાગે ઉઠ્યો એની પાસે. અમારા ભાઈ અમે આવી ગયા નાસ્તો કરવા માટે. હું ઓર્ડર કર્યું આદિલભાઈ? અમે ચિકન ઓર્ડર કર્યું. ચિકન ફ્રાઈ રાઈસ ને ચિકન ફ્રાઈ રાઈસ ને ઓર્ડર કરી. તંદૂરી પુલાવ ને ફૂલ તંદૂરી. ઓકે ગાઈસ કન્ટિન્યુ. તો ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે. આખી મુર્ગી એના બે પગ કાયવા જ નથી હો. એ પગ કાયવા જ નથી. નહીં તાવ હે એને સીનો છે એવું હે. ઓકે ગાઈસ કન્ટિન્યુ. તો આઈપી લે પછી મેળા. ગાઈસ તો હવે જાય છે આપણે અનાસાગર સાઈડ અને અત્યારે પબ્લિક નો ક્રાઉડ ઓછો છે મતલબમાં આમ તો ઓછો જ છે નકર અત્યારે પબ્લિક તમે વાત ના પૂછો એટલી હોય. મેં આદિલભાઈ હવે અનાસાગર ટાઈપ જાય અનાસાગર સાઈડ જાય. ઓકે ગાઈસ અમારા ભાઈ અમને ગાઈડ કરે. અમારા ગાઈડ છે ભાઈ, જોઈ લઉં તમે. તો કન્ટિન્યુ ગાઈસ. ઓકે ઘોડા ગાડીમાં બેસી જાસ અનાસાગર જવા માટે. ચલાવો ચલાવો હમારી આખો ગાડી ચલજે વાગે. તો 1 મિનિટ ની અંદર અનાસાગર ભૂગી જા આદિલભાઈ ને હું. ઘોડો બાકી જબર્યો કાકા. વેસોસ તમારે બોલો આદિલભાઈ. ઓકે ગાઈસ ગાયકા પહોંચી ગયા. ઉતરી જાય. આવી ગયા અનાસાગર. 30 રૂપિયા 60 રૂપિયામાં મજા આવી ગયો. મજા આવી ગઈ ઘોડામાં બેસીને. એક નંબર કાકા ઘોડે આપ્યો તમે. ચાલુ થઈ ગયો બંધ? બંધ જોઈને ભાઈ. સારી ટિકિટ લેવાની 25 રૂપિયા ડાયરેક્ટ અંદર. આ ટિકિટ લઈ લે આપણે રહબી હેડી હાલ ભાઈ. હાલ અમારે હેડી હવે ગાઈસ કન્ટિન્યુ. હાલો ભાઈ, એનર્જી માટે શેરડીનો રસ ફૂલ એનર્જી. આદિલભાઈ શું કહેવાનું? બસ જો કેવી મજા આવે છે? બહુ મજા આવી. હવે અનાસાગર પહોંચી ગયા. અંદર જાય ખબર પડે કેવી પબ્લિક કેવી છે તો મજા આવે જોવાની. અહીં તડક્યો લાગે છે અને આ દરગાહ સાઈડ એટલી ઠંડી લાગે ને વાત ના પૂછો. મારે સ્વેટર પહેરીને આવવું પડ્યું. અહીં ગરમી લાગે ગાઈસ. આમાં બોટ વાળું પર છે અજમેર. એનર્જી ડર કી માં કી આકાશ. ઓકે ગાઈસ કન્ટિન્યુ. હું કે ભાઈ કેવી મજા આવે છે? બહુ મજા આવે. રાજકોટ ને મિસ કરો કે નહીં? ફૂલ ફૂલ રાજકોટ ને પણ મિસ કરીએ છે ને, કોડીના ફ્રેન્ડ ને પણ મિસ કરીએ. ઓ એવું હે. ઓકે ગાઈસ તો જો અમારો શું કહેવાય આદિલભાઈ ને? શેરડીનો રસ. હેરડીનો કે શેરડીનો? હેડડીનો. હેનો હેડડીનો. ઓકે ગાઈસ. ગાઈસ ગુજરાત જેવું ન થાય. હું કે આદિલભાઈ બહુ મીઠું છે ભાઈ. હેડડીનો રસ. ઓકે ગાઈસ કન્ટિન્યુ. અંદર લઈને મળ્યા. તો ફાઇનલી અનાસાગર પહોંચી ગયા અંદર અને આની પોલીસની ગાડી જો કઈ અલગ પ્રકારની છે.
અલગ કલર ની અલગ પ્રકારની જોરી સ્કોર્પિયો હે સ્કોર્પિયો નંબર પર લગે એવું હે એવું મને ખબર નથી અમને તો કઈ ખબર પડતી અમે ભાઈ તમે છે ને મોટા માણસો છે અમે તમને ખબર અમે ગામના ગવાર રહ્યા ને એટલે બીજું કઈ નહીં ભાઈ તમને આ ભાઈ નો ફોટો બતાવો કે આમ ભાઈ ટોલ નાકે ઉભા રહીશ હા ગાઈસ જોઈ લો આ ભાઈનું મોઢું જોઈ લો રાજકોટ નું ટોલ નાખું ને કયું ટોલ નાખું લીબડા ટોલ નાખું હોય ને આ ભાઈ નું હે હા તમે આ મળો તા ભાઈ નું જાજો મરી જાય ને ગમે ફ્રેન્ડ હોય આપણા ચાંદભાઈ ને ફ્રેન્ડ છે તો એને કહેવાનું કે જવા દે એટલે જવા દે તમે તારે મારું નામ લીધું તો તમે જવા દે હા નહીં લઈ ટોલ જોઈ શકો જરા એટલું ક્રાઉડ નથી ઓછું છે ભાઈ સાચી વાત છે કે સાચી વાત છે ને કે ચાંદભાઈ નું નામ આવે જવા દેવું આપડે એટલું તો માન્ય ગાઈસ તમે તારે ઓ ઉસાય છે વધતા જતા નઈ પણ આ પાડી બિચારો બીજી વાત જો ગાઈસ ક્રાઉડ નહીં એટલો ઠીક ઠાક હે अफजल भाई का भी नाम देखे तो હા ગાઈસ તો આની સ્ટોરી અમને ખબર નથી એકચ્યુઅલી માં હું છે ઈ. આદિ વાત તમને ખબર હે નથી ખબર ક્રાઉડ છે ગાઈસ બહુ ઓછો છે એટલો નહીં આ નવું અપડેટ કરવામાં આવ્યું છે અહીં. આ નાખી દીધી છે ગાઈસ एक ग्रुप पानी पिलवा दो आखा अजमेर में पानी ऐसी जाएगी पीवानी આખા અજમેરમાં નાવા ધોવાનું પાણી અહીંથી જાય ગાઈસ જો ઓલી આ બોટિંગ હે ને આનો ચાર્જ છે અત્યારે ખબર નથી આપણે કેટલો છે ગાઈસ તો આપણે આમાંથી અંદર બેસા જાય છે થાય છે તો ટ્રાય કરીએ હા હા ગાઈસ અમારા આદિલભાઈ ને જ્યાં બે ઉભા આવું કંઈક છે અને સાગર ગાઈસ અને સામે છે સાત અજુબા જોલા પર સામે તો આ છે ગાઈસ જના સાગર આપણે ફિશિંગ બોટ માં જાવું ફિશિંગ બોટ નો કહેવાય આજે કઈ બોટ કહેવાય હેવી બોટ એની ટિકિટ હશે ઓલા પર જાણીએ એકાદી ટ્રીપ હું કે અમે એક ટ્રીપ મારીએ એટલો ક્રાઉડ નથી બહુ ઓછું કહેવાય કે ઉરજ છે ને યાર એટલો ઓછો ક્રાઉડ છે એટલે કાંઈ વાંધો નહીં છઠ્ઠી કરીને બધી વયા ગયા ઘરે ગાઈસ કન્ટિન્યુ એટલી ખબર છે કે રાજા અકબર અલા હું કયો રાજા હતો રાજા અકબરે બનાવ્યું હતું આ ગાઈસ અને એ જયારે આવતા અજમેર ત્યારે એ નાવા ધોવાનું નહીં રાખતા એવી રીતનું મેં ક્યાંક સ્ટોરી જોઈ હતી એટલી મને ખબર છે એટલે આ એનું જ છે બધું બનાવેલું વજુનું આ નાવા માટેનું ગાઈસ સ્નાન કરવા માટેનું છે ગાઈસ अंदर का व्यू है देखो ना मारेगा હા અહીંથી ઓલું છે દરવાજો છે ગાઈસ નાવ કઈ ક્રાઉડ હે અને બહુ ખૂબસૂરત લમ્હા જોવા મળે છે અને પહાડ છે અમે સાત અજુબા હે ખાલી નામના હે અજુબા નથી ક્લોન છે ક્લોન મતલબ ખબર પડે ડુપ્લિકેટ દેખાય આ અમારે આદિલભાઈ જયારે બીજા જન્મમાં કે ત્રીજા જન્મમાં જે સદીમાં હતા ભાઈ જયારે અકબર હતા ત્યારે અહીં સ્નાન કરવા માટે આવતા એટલે આ બધું આદિલભાઈ બનાવેલું છે હે મારા દાદાનો હા આદિલભાઈ દાદાને બનાવેલું છે ગાઈસ ઓકે ગાઈસ કન્ટિન્યુ થી મતલબ આવે લાગે હે આદિલભાઈ હા એટલે આર્મી વાળાને બધા એની હારે હે હવે શું રીઝન એ તો કઈ ખબર નથી જોઈ શકો છો શીખ હતા કિસ્સા અને જો કેમેરા વાળા પણ હારે એટલે એવું લાગે તો ખરું ચોક બેટ થી આવ્યું હે અને આમાં જવાનો વિચારે આદિલભાઈ જવું ના તમારી જો ઓલી આવે ને એમાં બેહાય તો મજા આવે છૂટ આવે એમાં હા છૂટમ છૂટ આવે ને એમાં ગયા હોય તો નો થાય એટલી સેફટી આવે એને યાર હોય જાવું ચાલો ગાઈસ તો જાય લેટ્સ ગો હું તને ફોન કરતો જઈ શકો છો પહાડ આ કયા પહાડ ને હું એ તો અમને ખબર નથી ભાઈ તમને કઈ વિષય છે એના વિષય અમે તો રાજસ્થાન જોયું ભાઈ બીજું કોઈ નથી ઓકે ગાઈસ હવે જાય બહાર ને તમને મેળા બધા ત્યાં નાસાગરમાં કઈ છે નહીં બસ આ એક ઝીલ હે અને આ સાગર હે બીજું તો કઈ છે નહીં ડાયરેક્ટ બોટમાં બેન એટલે સાત જ હોય જાય તો કે ભાઈ મારે કપડા બદલાવવા પડે એકચ્યુઅલી માં આ કપડામાં કેમ કે ફોટા છોટા નાખી જાય પછી એટલે આપણે કઈ વસ્તુ એટલે ડાયરેક્ટ જશું રૂમે હા પછી મળશું ઓકે ગાઈસ તો કન્ટિન્યુ
ગાઈસ તો અમારા આદિલભાઈ ઇન્સ્ટા સેલિબ્રિટી લાઈવ ચાલુ કર્યું. અત્યારે 5000 માણસ જોઈએ અને 10,000 થવા આવી હમણાં. 8,000 થઈ ગયા, 9,000 થઈ ગયા, 10,000. કોંગ્રેચ્યુલેશન. આદિલભાઈ ને ફોલોઅર 3 થશે ને લાઈવ 10,000 જણા જોઈ. વાહ ભાઈ વાહ, મોજ કરી દી ભાઈ. 1,000 જણા લાઈવ જોઈ. આદિલભાઈ છે જ તો સેલિબ્રિટી. ગાઈસ લઈ લઉં જેટલા છે ને બધી લઈ લઉં. નામ વાંચતો જા ભાઈ. હાલો, હું નામ નથી વાંચતો ભાઈ, મને ઇંગ્લિશ નથી આવડતું. બધી લઈ લઉં. કોંગ્રેચ્યુલેશન ભાઈ, તમે બધા મારી લાઈવ માં આવી જાય. સબસ્ક્રાઇબ કરીને ઘરે જઈને 9209 ચેનલ ને. ઓકે તો અત્યારે અમારા આદિલભાઈ લાઈવ ચાલુ કરી અને હુકાના દમ મારે અને અમારું દિલ અહીં બહુ આવી જોઈએ, મતલબ માં કઈ સુકૂન મળ્યું. મારું દિલ આવી ગયું. મને અહીં કાયમી આવું મકાન લઈ લેવાનું છે ગાઈસ થોડાક સમયમાં અજમેર ની અંદર. જો આદિલભાઈ 2-3 કરોડ રૂપિયા આપે તો આપણે મકાન લઈ લઈએ દરગાહ ની આજુબાજુમાં. અત્યારે બોલવામાં થોડીક બોલવા મિસ્ટેક ગાઈસ, કઈ વાંધો નહીં, મળશું આગળ પાછળ જઈને. ઓકે તો કન્ટિન્યુ. અન્ના સાગર થી જાય ડાયરેક્ટ દિલ્હી ગેટ સાઈડ અને હોટલે જશું. કપડા ચેન્જ કરવાનું, નાવા ધોવાનું હોય, ડાયરેક્ટ જવાનું ક્યાં ભાઈ? ડાયટ કા ઝોપડા. તો ત્યાં જશું અને આ બ્લોગમાં ઘણું કવર કરવાનું હોય તો કન્ટિન્યુ ગાઈસ હું ગયા ભાઈ. ઓકે ગાઈસ તો કન્ટિન્યુ. તો અત્યારે અજમેર શહેરમાં માહોલ જોઈ શકો છો. ટ્રાફિક તો છે, બુલંદ ગેટ સામે જ છે અને આ જ અમારી હોટલ છે ઉપર. અને ટ્રાફિક ક્રાઉડ અત્યારે ઓછો છે. બે દિવસથી ક્રાઉડ થોડો ઘણો ઓછો છે. નકર તો આમ પણ ઓછો નથી, આ એટલામાં ઓછો લાગે. અંદર જાવ તો ખબર પડે કે કેટલો ક્રાઉડ છે. તો હવે જવાનું આપણે કઈ સાઈડ જવાનું બા? ડાયટિંગ કે ઝૂપડી? ડાયટિંગ કા ઝૂપડા. તો કન્ટિન્યુ ગાઈસ તો બુલંદ ગેટ ની બાજુમાં આવી ગયા છે. જોઈ શકો છો ક્રાઉડ જેમ નજીક આવતા જાય ક્રાઉડ વધતો જાય. અને જોઈ શકો છો નજારો અત્યારે ચાદર જાય. आजा का हिंदुस्तान जिंदाबाद. ગાઈસ ક્રાઉડ એટલો હોય ને, ધક્કા ના મારે આદિલભાઈ, ધક્કો ના धक्का लागे धक्का मारे મારી ઉપર. તો ગાઈસ હવે यहाँ જઈને મેળા ગાઈસ ડાયરેક્ટ यहाँ જઈને મેળા. તો ફાઇનલી 2.5 દિનના ઝોપડે પહોંચી ગયા. હું કે આદિલભાઈ जो आई वाले આ ચોરી બહુ થાય એટલે ફોન ની બહુ ધ્યાન રાખવી પડશે ગાઈસ. અને હું પહેલી વાર આવ્યો, અજમેર તો 3-4 વાર આવ્યો પણ અહીં પહેલી વાર આવ્યો. હું કે આદિલભાઈ પબ્લિક નો ક્રાઉડ જબરો છે. વાહ, घूटे पड़ा दी जो આ પબ્લિક ફોટા પડાવવા માટે જ આવે ગાઈસ. પબ્લિક નો ક્રાઉડ જો અત્યારે. અને આ 2.5 દિનની અંદર બનાવી હતી. કઈ રીતે બેની હું છે એ તો આપણે ખબર નથી એના બારેમાં હિસ્ટ્રી. मां दादा ने खबर અને પબ્લિક નો ક્રાઉડ જો ગાઈસ ખતરનાક નેક્સ્ટ લેવલ ક્રાઉડ છે. હે हाईवे अरे बाबा नहीं एक राजा था किसने बनाई लिया? हाँ राजा ने यहाँ का भी बहुत बड़ी हिस्ट्री है ઈસ્ટે વાળા બોલાવા એને ખોટા ફેમસ વાયરલ થઈ જાય. બધી કાઢના ગયો બધા આપણે અરે ને આપણે ક્યાં ઓલું કરીએ ગાઈસ. જો ગાઈસ અત્યારે ફોટોગ્રાફી ચાલુ છે ખતરનાક નેક્સ્ટ લેવલ. અમારા આદિલભાઈ ફોટો પડવી લે. હે સેલિબ્રિટી દેખ ગાઈસ જો ક્રાઉડ તો ગાઈસ આ હે 2.5 દિનનો ઝોપડો અને આ એક મસ્જિદ હે. જોઈ શકો છો નોટિસ. અત્યારે નમાજ ચાલુ છે. થોડું ઘણું શૂટ લઈએ આપણે. અને આ 2.5 દિવસની અંદર બનાવ્યું હતું ગાઈસ. જોઈ શકો છો. આ 2.5 દિનની અંદર બનાવ્યું હતું એટલે 2.5 દિનનો ઝોપડો કે આવી રીતે પથ્થરની અંદર બનાવી ગયેલ ગાઈસ. અને અત્યારે આ મસ્જિદ હે, ત્યારે નમાજ ચાલુ છે. અને અજમેર ઉરસ છે એટલે ક્રાઉડ પણ છે, નકર એટલો ક્રાઉડ ન હોય. અમારા આદિલભાઈ નામ ત્યાં આટા મારે. હું કે આદિલભાઈ બસ જો આ પબ્લિક જો ખાલી ક્રાઉડ પણ ખતરનાક છે ગાઈસ. અને આ લોકો તો કિન્ડર ની જ મજા લે, શરમ વિના ના. હા વધારે ફોટો પાડો કે ફોટો પડો, આને ફોટો પડો ગાઈસ. આ બહુ મોટા એ વાળા તો થંબનેલ માં આવશે હવે, મસ્ત થંબનેલ બનશે. ઓકે ગાઈસ તો કન્ટિન્યુ. તો 2.5 દિનના ઝોપડા ગયા રૂમે કેમ કે આ ક્રાઉડ બહુ વધારે છે અને જેવી મજા નથી આવતી. ને ઠંડી બી જો ભાઈ અને ઠંડી પણ બહુ છે. તો હવે ડાયરેક્ટ બ્લોગ ને ડીએન કરીએ અને મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો થેન્ક યુ તમારા બધાને દિલથી આભાર બ્લોગ જોવા માટે. તો ડાયરેક્ટ દરગાહ શરીફનો બ્લોગ આવશે એ કાલનો. તો નેક્સ્ટ બ્લોગ માં ગાઈસ તો કન્ટિન્યુ એન્ડ થેન્ક યુ મારો બ્લોગ જોવા માટે. બાય બાય, કન્ટિન્યુ ગાઈસ.